મંડળ વતીથી હું સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સરસ્વતી શિશુ મંદિરના આ વાર્ષિકોત્સવમાં આપ સૌ શાંતિપૂર્વક અને ખૂબ વ્યસ્ત હોવા છતાં સમય કાઢીને અહીં પધાર્યા છો. આપ સૌનું સંસ્થા વતીથી હૃદયપૂર્વક પુનઃ સ્વાગત કરું છું. આપણા મહેમાનશ્રીઓ આપણી વચ્ચે ઉપસ્થિત થવા જઈ રહ્યા છે ત્યારે તાળીઓના ગળગળાટથી મહેમાનોનું જ્યારે પણ આવે ત્યારે સ્વાગત કરીશું. થોડોક કોયલને કુંજ વિના ન ચાલે, કોયલને કુંજ વિના ન ચાલે, ભમરાને ગુંજન વિના ન ચાલે. તમે તો અમારા એવા સ્નેહીજનો, અમને તમારા સ્વાગત વિના ના ચાલે. સુસ્વાગતમ સુસ્વાગતમ સુસ્વાગતમ. તમારા અહીં પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. તમારા અહીં પગલા થવાના છે એ ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ અને ફૂલોની પણ નજર નીચી થઈ ગઈ છે. આપણી વચ્ચે મોંઘેરા મહેમાનશ્રીઓ આવી રહ્યા છે ત્યારે આપણે સૌ શાંતિથી એમનું સ્વાગત કરીએ. બાળકોને ખાસ વિનંતી છે કે અવાજ ના કરે. તમારો અવાજ આ મંચ ઉપરથી થવાનો છે. નીચેથી તમે જે અવાજ કરો છો એ અવાજ નહીં, ઘોંઘાટ છે. બાળકોને વિનંતી, નીચે જે કરો છો એ ઘોંઘાટ છે. અને જ્યારે ઉપર જઈને અવાજ કરવાનો વારો આવે તમારો, ત્યારે સુંદર અવાજમાં તમારી અભિવ્યક્તિ રજૂ કરજો. અત્યારે સાયલેન્ટ થાઓ. પરસ્પર વાર્તાલાપ કરવાને બદલે મનમાં વિચારો કે તમે આજે શું બનીને આવ્યા છો. વહાલા બાળકો, ભગવા ધારણ કરીને ભારતની પુણ્ય ભૂમિની યાદ અપાવી રહ્યા છો. અમારા આંગણે તમે તો અઘોરી બનીને આવ્યા છો. આજે આ મંચ ઉપરથી જાગશે એક અઘોરનો નાદ, સાથે સંતો કરશે રામનો નાદ, અને દીકરીઓ કરશે કિલ્લોલ સાથે સુંદર નાચ. આજે આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા, પરંતુ આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય સરદારભાઈ આપણી વચ્ચે પધારી રહ્યા છે. એમનું સંસ્થા અને સમસ્ત કાર્યક્રમના આયોજન વતીથી હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અવસર છે રૂડો આજ આંગણે ને હૈયે હરખ ઘણો વર્તાય છે. આપ તળી અહીં હાજરી નિરખી માખલડી આજ ઉભરાય છે. વેલકમ સર. ખૂબ ખૂબ સ્વાગત કરવામાં આવે છે. આપણી વચ્ચે માનનીય સરદારભાઈની સાથે સાથે સ્ટેજ ઉપર જે મહાનુભાવોનું સ્થાન લેવાનું છે એમને હું વિનંતી કરું કે આપ સૌ મંચ ઉપર પધારશો. આદરણીય શ્રી ભોળાભાઈ પ્રાણશંકરભાઈ જોશી સાહેબને હું વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે. આ સાથે આપણા ડોક્ટર હર્ષદભાઈના શ્રીમતી ધર્મપત્ની શ્રી અલકાબેન વૈદ આપણા ઓલરેડી સ્ટેજ ઉપર સ્થાન લઈ ચૂક્યા છે. માનનીય નંદુભાઈ ભાવસાર ને વિનંતી કરું આ સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરે. આ સાથે આપણી વચ્ચે ખાસ ઉપસ્થિત રહ્યા છે એવા વિશેષ ઉપસ્થિત મહાનુભાવો માનનીય શ્રી જયેશભાઈ રામલાલભાઈ બારોટ, માનનીય શ્રી ધર્મેન્દ્રભાઈ બાલકૃષ્ણ બ્રહ્મભટ્ટ, માનનીય શ્રીમતી મનોરમાબેન નંદલાલ ભાવસાર, માનનીય શ્રીમતી ગંગા સ્વરૂપ સંતોષબેન ફૂડરમલ સોની, માનનીય શ્રી રતિલાલ પટેલ જીવરામદાસ લોક કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી, માનનીય ડોક્ટર પ્રકાશભાઈ શામળદાસ મોદી કૃષ્ણા સર્જિકલ હોસ્પિટલ વિસનગર, માનનીય શ્રી ધનજીભાઈ પ્રભુદાસ મોદી શેઠ શ્રી ખેરાલો, માન્ય શ્રી કાંતિલાલ દ્વારકાદાસ સથવારા નિવૃત્ત ONGC અધિકારી શ્રી ખેરાલો,
આ મહાનુભાવોને વિનંતી છે કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આજે ખાસ આપણા વચ્ચે ઉપસ્થિત છે, આપણા આમંત્રણને માન આપીને વિશેષ ઉપસ્થિત રહ્યા છે નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ શ્રીમતી મોહિનીબેન વિશાલકુમાર પંડ્યા તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંતભાઈ શુક્લ અને BL ચૌહાણ, બાબુભાઈ L ચૌહાણ તરીકે શેઠ શ્રી કાંતિભાઈ સોનીને વિનંતી કરું સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશે. શ્રી કાંતિભાઈ સોની છે. આપણી વચ્ચે જે મહેમાનો ઉપસ્થિત નહીં રહ્યા એનું પણ એક કારણ હતું. આપણા લોકલાડીલા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આજે ગુજરાતની ખાસ મુલાકાતે હોવાથી આપણા બબ્બે સાંસદ મિત્રો એમની સાથે હોવાના કારણે આપણા કાર્યક્રમમાં સમયસર હાજર રહી શક્યા નથી. આપણા શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ ખેરાલુમાં ખૂબ સરસ નામના પ્રાપ્ત એવા વેપારી અને નગરપાલિકાના વર્તમાનમાં જેમના પત્ની શ્રી નગરસેવક તરીકે ચૂંટાયા છે એવા ગોવિંદભાઈ પ્રજાપતિ આપણા શ્રીમતી મનોરમાબેન નંદલાલ ભાવસારને વિનંતી કરું સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરશે. આવી છે અને શાંતિ રાખો, ઠીક? અવાજ નહીં કરવાનો. ટૂંક સમયમાં પ્રારંભ કરવા જઈ રહ્યા છે. દરેક વાલી અને બહેનોને વિનંતી છે કે જો કાર્યક્રમમાં સહભાગી થવા માટે તમારા બાળક તૈયાર કરીને લાવ્યા હોય તો પોતાની સાથે રાખવાને બદલે આગળ મોકલી આપો. જે પણ બાળકો આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે આ બધા જ મંચ આગળ આવી જશે. કાર્યક્રમ ટૂંક સમયમાં આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાનો કોઈ પણ કાર્યની શરૂઆત વૈદિક પરંપરા મુજબ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવે છે. તો આપણે પણ આજે જ્યોતિ દીપ જ્યોતિર જનાર્દન દીપો હર તુમે પાપમ દીપ જ્યોતિર નમોસ્તુતે શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ સુખ સંપદા દ્વેષ બુદ્ધિ વિનાશાય આત્મજ્યોતિર નમોસ્તુતે આત્મજ્યોતિર પ્રદીપ્તાય બ્રહ્મ જ્યોતિર નમોસ્તુતે બ્રહ્મ જ્યોતિર પ્રદીપ્તાય ગુરુર જ્યોતિર નમોસ્તુતે ગુરુર જ્યોતિર નમોસ્તુતે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રી માન્ય સરદારભાઈ ધારાસભ્ય શ્રી સાથે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનો દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરીએ છીએ. આપ સૌ અત્રે ઉપસ્થિત છો તો લાગે છે આ કાર્યક્રમમાં આપ સૌ આજે ઉપસ્થિત છો તો લાગે છે ઉપવન કલાકારનું ચિત્ર સંપૂર્ણ જાણે જો ન તમે હો તો બધા કહી ઉઠે કે વિધાતાની કઈ
કસર मातृ प्रणाम 1 2 3। હવે ખૂબ ખૂબ ધન્યવાદ અરુણાબેનનો વંદના કરવા બદલ। આપણી વચ્ચે મહેમાનોની સમૂહ અને કાર્યક્રમનો પ્રારંભ આપણે એક પ્રાર્થનાથી કરીશું। ધોરણ 1 ના બાળકો જે પ્રાર્થના કરવાના છે દીદીને કહીશું બાળકોને આગળ લઈ આવે।
वर्षिणि कुम्भकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करकोषिणि कीर्विषमोषिणि घोषरते धनुजविरोषिणि भीतिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते प्रियवासिनि भासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधु कैटभगञ्जिनि कैटभगञ्जिनि भासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ધોરણ 8ના બાળકો આપણને સ્વાગત ગીત સંભળાવશે અને મહેમાનોનું શાબ્દિક ગીત દ્વારા સ્વાગત કરશે. અત્રે ઉપસ્થિત સર્વે મહેમાનોનું આપણા સંસ્થાન વતીથી અમે સ્વાગત કરીશું.
એમનો આપણે પરિચય સાથે એમનું સ્વાગત પણ કરીશું, શાબ્દિક કરીશું. પહેલા આપણા સંસ્થાનના માનનીય શૈક્ષણિક કમિટી ચેરમેન શ્રી ડૉક્ટર હર્ષદભાઈ વૈદ સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ મહેમાનોનો ટૂંકમાં પરિચય સાથે શાબ્દિક સ્વાગત કરશે. અખિલ ભારતીય વિદ્યાભારતી શૈક્ષણિક સંસ્થાન વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી દી ખેરાલુ નાગરિક સહકારી બેંક લિમિટેડ વિદ્યાધામ, શ્રી લોક કલ્યાણ ટ્રસ્ટ ખેરાલુ સંચાલિત શ્રી સરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક શાળા ખેરાલુ ના વિદ્યાર્થીઓ દ્વારા અભિનીત વિવિધ મનોરંજનના રસથાળ કિલ્લોલ વાર્ષિકોત્સવ 2025 એમાં આપ સૌનું સહૃદય સ્વાગત છે. આજના પ્રસંગના મુખ્ય મહેમાન માન્ય શ્રી મયંકભાઈ નાયક, સાંસદ શ્રી રાજ્યસભા, એક જ પ્રયત્ન અમને મળ્યા, ખૂબ જ હસતા ચહેરે અમારા નિમંત્રણનું એમણે સન્માન કર્યું, હાજર રહેવાની ખાતરી પણ આપી. પણ આપણા દેશના ગૃહપ્રધાન માન્ય શ્રી અમિતભાઈ શાહ આજે મહેસાણાના પ્રવાસે છે, એટલે એ અહીંયા ઉપસ્થિત રહી શક્યા નથી. પણ આપણા કાર્યક્રમ માટે એમણે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. અને આપણા શાળા પરિવાર, નગર પરિવાર, મંચસ્થ મહાનુભાવો વતી હું અત્યારે એમને યાદ કરીને એમનું સ્વાગત કરું છું, સન્માન કરું છું. આપણા બીજા મુખ્ય મહેમાન માન્ય શ્રી ભરતસિંહ ડાભી સાહેબ, આપણા સાંસદ શ્રી લોકસભા પાટણ, કાર્યક્રમમાં અચૂક હાજર રહેવાના જ હતા. પણ મેં જેમ જણાવ્યું એ પ્રમાણે અમિતભાઈ શાહના પ્રવાસના અનુસંધાનમાં એમને ત્યાં હાજરી આપવી પડી. એટલે આપણા બધાની વચ્ચે સદેહે ઉપસ્થિત નથી, પણ આપણા કાર્યક્રમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે. આપણા આજના અતિથિ વિશેષ માન્ય શ્રી સરદારભાઈ ચૌધરી સાહેબ, આપણા ધારાસભ્ય શ્રી, સમયના પાબંદ, શિસ્તના હિમાયતી, હંમેશા હસમુખા, પોતાના કાર્ય માટે કટિબદ્ધ, નાનામાં નાની વાત માટે ચુસ્ત, આપણા વિસ્તાર માટે હંમેશા ચિંતિત એવા મારા વડીલ બંધુ સમ, મારા પરમ મિત્ર સમ માન્ય શ્રી સરદારભાઈ ચૌધરી સાહેબનું અમારા શાળાના પરિવાર વતી, આ નગર વતી આ કાર્યક્રમમાં ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજના બીજા અતિથિ વિશેષ મારા પ્રિય પાત્ર અલકાબેન વૈદ્ય, મારા દરેક કામમાં હસતા મોઢે મારા સહકારી, આપણા આ શાળાના વિકાસ માટે અમારો જે વિચાર હતો એને ખૂબ જ હરખભેર સ્વીકારી અને અમારા દાતાશ્રી બન્યા છો. તમારું ખૂબ દિલથી સ્વાગત છે. આપણા ત્રીજા અતિથિ વિશેષ શ્રી માન્ય શ્રી ભોળાભાઈ પ્રાણશંકર જોશી સાહેબ, પ્રમુખ શ્રી ઔચિત્ય બ્રહ્મ સમાજ અમદાવાદ ક્ષમા પરિવાર સાહેબ શ્રીએ નગરની ચિંતા હંમેશા કરી છે, સત્કાર્યોમાં એમનો સાથ રહ્યો છે. અમારા શાળાના વિકાસ માટે પણ એમણે ખૂબ સારો સહયોગ આપ્યો છે. સાહેબ, અમારા પરિવાર વતી આમનું ખૂબ હૃદયપૂર્વક સ્વાગત છે. આપણા નગરના નવા વરાયેલા, આજે તમને યાદ દેવડાવી દઉં, ટુડે ઇઝ 8th March
8મી માર્ચ આજે ઇન્ટરનેશનલ વિમેન્સ ડે છે, વિશ્વ મહિલા દિવસ. અને આજના દિવસે આપણા નગરના નવા વરાયેલા પ્રમુખ માન્ય શ્રીમતી મોહિનીબેન પંડ્યા, આજે એમનો પહેલો જાહેર કાર્યક્રમ છે અને અમે ગૌરવભેર આપનું અમારા પ્રાંગણમાં ખૂબ દિલથી સ્વાગત કરીએ છીએ. અહીંયા ઉપસ્થિત મારા વડીલ આપણી મ્યુનિસિપલ હાઈસ્કૂલના આચાર્ય શ્રી માન્ય શ્રી વિનોદભાઈ ચૌધરી સાહેબ, આપનું દિલથી સ્વાગત છે. મારા પરમ મિત્ર કૃષ્ણા સર્જિકલ હોસ્પિટલના સર્જન ખેરાલુનું રતન ડૉક્ટર પ્રકાશભાઈ મોદી સાહેબ આપણા આમંત્રણને માન આપી અને અહીંયા પધાર્યા છે. સાહેબ, આપનું દિલથી સ્વાગત છે. મારા પરમ મિત્ર અને નગરના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી હેમંતભાઈ શુક્લ, અમારા શુભેચ્છક, અમારા સહકાર્યકર, અમારા સાથી મિત્ર, અમારા દરેક કામમાં હસતા મોડે અમારી સાથે સમયનું દાન હોય, ગમે ત્યારે હાજર કરવાના હોય, સાહેબ હંમેશા હાજર. આપનું ખૂબ દિલથી સ્વાગત છે. અમારા આજના દાતાશ્રી મારા વડીલ બંધુસમ ભાઈ શ્રી ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, અમારી આ સંસ્થાના હંમેશા શુભચિંતક, અમારા કાર્યક્રમમાં આપે સહયોગ આપ્યો છે. આપનું ખૂબ દિલથી સ્વાગત કરું છું. અમારા આમંત્રણને માન આપીને અહીંયા પધારેલા મનોરમાબેન ભાવસાર, શ્રીમતી સંતોષબેન ફૂટરમન સોની, શ્રી રતિભાઈ પટેલ, લોક કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી ધનજીભાઈ મોદી, શ્રી કાંતિભાઈ સથવારા, આ બધા અમારા દાતાશ્રીઓ છે અને આપે અહીંયા પધારીને અમને સુશોભિત કર્યા છે. આપ સૌનું તહે દિલથી ખૂબ દિલથી સ્વાગત છે. મારા પરમ મિત્ર, મારા સાથીદાર, મારા જોડીદાર, મારો ભાઈબંધ ભાઈ શ્રી જયેશભાઈ, એમણે હંમેશા નગરના કોઈ પણ સારા કામ માટે ચિંતા કરી છે, અહીંયા ઉપસ્થિત છે. એમનું ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું. આપણા લોક કલ્યાણ ટ્રસ્ટના બંને ટ્રસ્ટી શ્રી ભાઈ શ્રી કાંતિભાઈ સોની, નંદુભાઈ ભાવસાર, એ અહીંયા ઉપસ્થિત છે. એમનું ખૂબ દિલથી સ્વાગત કરું છું. ભાઈ શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ, કે જે નાગરિક બેંકના પ્રતિનિધિ તરીકે અહીંયા હાજર છે, એમનું પણ ખૂબ દિલથી સ્વાગત કરું છું. અમારા કાર્યક્રમને ખૂબ સુંદર માર્ગદર્શન, સહયોગ અને સાથ આપી અહીંયા જે નગરના નગર શ્રેષ્ઠીઓ, નગરજનો, આમંત્રિત મહેમાનો, સહયોગી મિત્રો, શુભેચ્છકો સૌ ઉપસ્થિત રહ્યા છો. આપ સૌનું સંસ્થા વતી ખૂબ દિલથી સ્વાગત કરું છું. આખા કાર્યક્રમને વિશ્વ ફલક પર મૂકવા માટે અહીંયા જેમણે અહીંયા પ્રસ્તુતિ રાખી છે, એવા સૌ નગરના પત્રકાર મિત્રોનું પણ ખૂબ દિલથી સ્વાગત કરું છું અને આભારી છું. આપણા કાર્યમાં હંમેશા સહયોગી બની આ કાર્યક્રમને દીપાવવા માટે જેમણે આપણને આ હોલ આટલો સુશોભિત કરીને આપ્યો છે, એવા મારા પરમ મિત્ર શ્રી જયેશભાઈ શુક્લ, એમની ટીમ, સાઉન્ડની ટીમ, આ બધાનું સ્વાગત કરું છું. આપણા ઉદ્ઘોષક ભાઈ શ્રી જીતુભાઈ, એમણે પણ આપણને સહયોગ આપવાની ખાતરી સાથે એમનું પદ શોભાવી રહ્યા છે. એમનું પણ દિલથી સ્વાગત કરું છું.
અને સવિશેષ મારા બાળકો. આજે કોઈ રાજા છે તો કોઈ રાણીના રૂપમાં છે, કોઈ કૃષ્ણ બન્યા છે તો કોઈ ગોપીના રૂપમાં છે, કોઈ સાધુ છે તો કોઈ સાધ્વી છે, કોઈ ગોપાલક છે તો કોઈ ગોવાલણ છે. એવા બધા મારા વાલા વાલા બાળકો, એ બધાનું ખૂબ ખૂબ દિલથી હું સ્વાગત કરું છું. આ આખા કાર્યક્રમમાં જેમણે ખૂબ શુભેચ્છાઓ આપી છે એવા નામી અનામી સૌનું સ્વાગત કરી અને આ કાર્યક્રમની શરૂઆત કરતા ખૂબ જ હું રોમાંચિત છું. આ બધાનું સ્વાગત હું ડૉક્ટર હર્ષદ વૈદ્ય, શૈક્ષણિક કમિટીના ચેરમેન વતી, મારા પરમ મિત્ર જસ્મીનભાઈ જે સેક્રેટરી છે એમના વતી, આ લોક કલ્યાણ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ વતી, શૈક્ષણિક કમિટીના સૌ સભ્યો વતી, વ્યવસ્થાપકો વતી, માન્ય પ્રધાનાચાર્ય શ્રી અનિલભાઈ, શિશુ વાટિકાના પ્રધાનાચાર્ય શ્રીમતી અરુણાબેન, સૌ ગુરુજનો, દીદીઓ અને સમગ્ર શ્રી સરસ્વતી શિશુ મંદિર પરિવાર વતી આપ સૌનું સસ્નેહ ફરીથી સ્વાગત કરું છું. આ કાર્યક્રમના કેન્દ્ર બિંદુમાં ભૂલકાઓ છે, બાળકો છે, આપણા ઘરના ઘણેલા છે. એમના વિકાસ અને વિહાર માટે જેટલા વાલીઓ ચિંતિત હોય એનાથી સવિશેષ અમે બધા ચિંતિત છીએ. એમને ઉડવું છે, એમને તરવું છે, એમને રમવું છે, વિહરવું છે. એમના માટે આકાશ, નદી, પાતાળ, પર્વતો, એની વ્યવસ્થા તમારે ને મારે કરવાની છે. આ વ્યવસ્થાની ચિંતા જેમણે કરી છે એ સૌ આપણી સામે બેઠા છે અને જેમના માટે આપણે કંઈક કરવાના છીએ એ ભગવાન સ્વરૂપ સૌ આપણી સામે બેઠા છે. એમના વિહાર અને વિકાસ માટે શાળાનું બંધારણ સુધારવું જરૂરી છે. શાળાને એક નવી ઊંચાઈએ લઈ જવાના અમારા સપના છે, પણ એ એક વ્યક્તિનું કામ નથી. બધાએ સપના જોવાના છે અને બધાએ સપના સાકાર કરવા માટે સદ્રઢ સંકલ્પ કરવાનો છે. સંકલ્પ કરવાની આ ઘડી આજે વિદ્યાર્થીઓ કિલ્લોલ કરી અને તમારી સમક્ષ મૂકવાના છે. આ વિદ્યાર્થીઓ, આ બાળકો, આ બાળાઓ, એમને વધુ સદ્ધર, એમને વધુ અદ્ધર કરવા માટે આપણે બધાએ કટિબદ્ધિત થવાનો આ સમય છે. એવા સુંદર પળે ફરીથી આપ સૌનું પૂરા દિલથી સ્વાગત કરી હું મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ ડૉક્ટર સાહેબનો. એક જ મિનિટ. આ સાથે એક વધાવી લેવાની પળ આપની સમક્ષ મૂકી રહ્યો છું. આપણા લોકલાડીલા ધારાસભ્ય, આપણા લોકલાડીલા સાંસદ, લોકસભા પાટણ વિભાગના માન્ય શ્રી ભરતસિંહજી ડાભીએ આપણી શાળાના વિકાસ માટે 5 લાખ રૂપિયાનું દાન જાહેર કરેલ છે. એમનો સંસ્થા વતી, નગર વતી અને મંચસ્થ મહાનુભાવો વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ખૂબ ખૂબ ધન્યવાદ ડૉક્ટર સાહેબનો. દાતાની દિલાવરી જુઓ, છૂટે હાથે કરે દાન, દાતા થકી હર કાજમાં ફૂંકાય છે ભાઈ પ્રાણ, ફૂંકાય છે ભાઈ પ્રાણ. આપણને ખૂબ મોટું દાન આપનાર આપણા એમપી સાહેબનો આપ સૌના વતીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાનો કે જેમનું સ્વાગત કરવા માટે અમે પહેલેથી જ તૈયાર બેઠા છીએ. છે રસમ અહીંની જુદી ને છે રિવાજોય નોખા, અમારે મન તો કેવળ શબ્દો જ કંકુના ચોખા. અમે હૈયાના હરખથી
એ ફૂલો ધર્યા છે, એ ફૂલો મહી લાખ ઉમંગોને ભર્યા છે. એને લેજો સ્વીકારી તમે પણ મનથી, એને ખીલવવા અમે પણ કઈ જતન જો કર્યા છે. હું વિનંતી કરીશ મહાનુભાવોના સ્વાગત માટે આપણા મોંઘેરા મહેમાનશ્રીઓનું સ્વાગત શરૂ કરીશું. આપણી વચ્ચે ઉપસ્થિત છે માનનીય ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, જેમનું સાલ બુકે અને મોમેન્ટોથી માનનીય ડોક્ટર હર્ષદભાઈ શ્રી સ્વાગત કરશે. સ્વાગત, સ્વાગતમ, સ્વાગતમ, સ્વાગતમ. માનનીય સરદારભાઈ શ્રીનું ડોક્ટર સાહેબ સાલ બુકે અને મોમેન્ટો આપીને ભાવભર્યું સ્વાગત કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ શ્રીને. કહેવાય છે કે મંजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. सिर्फ आंखों से कुछ नहीं होता, हौसलों में उड़ान होती है. એવા માનનીય સરદારભાઈ સાહેબનું સ્વાગત કરી અને આપણે એમનો હૌસલો વધારી રહ્યા છીએ. આપણી વચ્ચે આપણા બીજા મોંઘેરા મહેમાન છે શ્રીમતી અલકાબેન વૈદ. બહેન શ્રીનું સ્વાગત કરશે આપણા સંસ્થાના દીદી શ્રી અરુણાબેન પંડ્યા. અરુણાબેન પંડ્યાને વિનંતી કરીશ કે બહેન શ્રીનું સાલ બુકે અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવે. ધન્યવાદ. બહેન શ્રીનું સ્વાગત કરવા બદલ અરુણાબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચે આપણા ત્રીજા મહેમાન છે શ્રી અવધિત સહસ્ત્ર બ્રહ્મ સમાજ અમદાવાદના અધ્યક્ષ અને આપણા નગરના ખૂબ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ માનનીય શ્રી ભોળાભાઈ નું સ્વાગત કરશે. જસ્મીનભાઈ દેવી, જસ્મીનભાઈ દેવીને કહીશું સાલ બુકે અને મોમેન્ટોથી મહેમાનશ્રીનું સ્વાગત કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ ભોળાભાઈ સાહેબ. આ સંસ્થાનને માનનીય ભોળાભાઈ સાહેબે ખૂબ સારું એવું જરૂર પડે મોટું યોગદાન પણ આપ્યું છે. એક ભૂલે ગયો ભૂતકાળ, હજી વર્તમાન બાકી છે. આ તો પવનની લહેર હતી, હજી તુફાન બાકી છે. આપણી વચ્ચે આદરણીય શ્રી જયેશભાઈ બારોટ પણ મહેમાન તરીકે ઉપસ્થિત છે. આપણા સંસ્થાન વતીથી શ્રી નંદુભાઈ ભાવસાર ને વિનંતી કરીશ કે મહેમાન શ્રીનું શાલ અને ફૂલછડીથી સ્વાગત કરે. માનનીય શ્રી જયેશભાઈ રામલાલભાઈ બારોટ આપણા નગરના શ્રેષ્ઠી છે. નગરપાલિકામાં ખૂબ સેવા કરી છે અને હવે એક બિલ્ડર તરીકે અગ્રેસર ભૂમિકા નિભાવી રહ્યા છે. સંસ્થાનના ઉત્થાનમાં એમનું પણ ખૂબ મોટું યોગદાન છે. શ્રી નંદુભાઈ ભાવસાર એમનું સ્વાગત કરી રહ્યા છે. હવે આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણા નગરના એક અન્ય શ્રેષ્ઠી, જેમનું નામ છે શ્રી ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ. માનનીય ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટને વિનંતી કરીશું કે સ્ટેજ ઉપર ઉપસ્થિત રહે અને તેમનું સ્વાગત કરશે કાંતિલાલભાઈ સોની. શ્રી કાંતિભાઈ સોની સાલ અને ફૂલછડીથી ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટનું
સ્વાગત કરશે. આપણી વચ્ચે આપણા ખેરાલુ નગરમાં સૌ પ્રથમવાર નારી તું નારાયણીના સ્વરૂપે નગરપાલિકાના અધ્યક્ષ તરીકે બિરાજમાન થયેલા શ્રીમતી મોહિનીબેન પંડ્યા આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ આપણા સંસ્થાના દેવાંગીની દીદીને વિનંતી કરીશ કે શ્રીમતી મોહિનીબેન પંડ્યાનું ફૂલછડી અને શાલથી સ્વાગત કરશે. ગુલાબી ક્ષણોએ અહીં કચેરી ભરી છે ને ફૂલોએ એમાં સુગંધ પાથરી છે. આ સભાને છોડીને ના જતા ઓ મિત્રો, આ સભાની રોનક તો આપની હાજરીમાં હજી બાકી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. મોહિનીબેનનું સન્માન સંસ્થાના દીદીશ્રી એ કર્યું છે. હવે આપણી વચ્ચે ઉપસ્થિત છે મનોરમાબેન ભાવસાર, શ્રીમતી મનોરમાબેન ભાવસાર, જેમનું સ્વાગત કરશે સંસ્થાના દીદી હંસાબેન દરજી. હંસાબેન દરજીને વિનંતી કરીશ બહેનશ્રીનું શાલ અને ફૂલછડીથી સન્માન કરશે. ખૂબ ધન્યવાદ. આપણી વચ્ચે જે અવિરત જ્યોતની જેમ પ્રજ્વલિત થતા રહે છે એવા શ્રી નાથુભાઈ સોનીના માતૃશ્રી શ્રી સંતોષબેન સોની આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ શ્રીમતી ઇન્દિરાબેન કંદોઈને કે તેઓ શ્રી સંતોષબેનનું ફૂલ છડીથી અને શાલથી સ્વાગત કરશે. તમારું સ્વાગત છે. સૌથી પહેલા તો કેરળમાં સરસ્વતી શિશુ મંદિરનો જ્યારે પાયો નખાયો ત્યારે નાગરિક બેંકના ચેરમેન પદેથી શેઠ તરીકે શ્રી કીર્તિકાકા કંદોઈએ ખૂબ સારી એવી સેવા આપી છે. સન્માન થઈ રહ્યું છે શ્રીમતી સંતોષબેન સોનીનું. શ્રી ઇન્દિરાબેન કંદોઈ સન્માન કરી રહ્યા છે. હવે આપણી વચ્ચે ઉપસ્થિત ડોક્ટર પ્રકાશભાઈ મોદી, આ ખેરાલુના સૌ પ્રથમ માસ્ટર ઓફ સર્જન શ્રી કૃષ્ણા સર્જિકલ હોસ્પિટલ વિસનગરથી આપણી વચ્ચે ખૂબ મોટો સમયનું યોગદાન આપીને ઉપસ્થિત રહ્યા છે. શ્રી નાથુભાઈ સોનીને વિનંતી કરીશ કે શ્રી ડોક્ટર સાહેબનું ફૂલછડી અને શાલથી સન્માન કરશે. બાકીના જે મિત્રો સ્વાગતમાં આવી રહ્યા છે એમના BL ચૌહાણ સ્ટેજ ઉપર આવશે. મનુભાઈ દેસાઈ સ્ટેજ ઉપર રહેશે. ડોક્ટર સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે. તાળીઓના ગડગડાટથી વધાવીશું. તાળીઓ પાડો ભાઈ. કાર્યક્રમમાં તાળીથી સન્માન થતું હોય છે, તાળી પાડવી જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ ડોક્ટર સાહેબ. આપણી વચ્ચે આ નગરના શેઠ શ્રી ધનજીભાઈ મોદી પણ ઉપસ્થિત છે. આ સંસ્થાનના ઉત્થાનમાં આવા શેઠશ્રીઓએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે. આપણા
શ્રી BL ચૌહાણ સાહેબને વિનંતી કરીશ શ્રી ધનજીભાઈ શેઠ શ્રીનું ફૂલછડી અને શાલથી સ્વાગત કરશે. શ્રી BL ચૌહાણ, બાબુલાલ L ચૌહાણ શ્રી ધનજીભાઈ શેઠનું સ્વાગત કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી વચ્ચે મહેમાનોનું સ્વાગત ટૂંક સમયમાં આપણે પૂરું કરવાના છીએ. શાંતિ રાખશો. હવે આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી કાંતિભાઈ સથવારા, જેમનું સ્વાગત કરશે શ્રી મનુભાઈ દેસાઈને વિનંતી કરીશ કે કાંતિભાઈનું શાલ અને ફૂલછડીથી સ્વાગત કરશે. બાળકો સાયલેન્ટ, થોડીક શાંતિ રાખો. શ્રી કાંતિભાઈનું સ્વાગત થઈ ચૂક્યું છે. હવે આપણી વચ્ચે ઉપસ્થિત છે ખેરાલુ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી હેમંતભાઈ શુક્લ. હું વિનંતી કરીશ વસંતભાઈ મહેતા ગુરુજીને કે તેઓ શ્રી હેમંતભાઈનું શાલ અને ફૂલછડીથી સ્વાગત કરશે. આપણી વચ્ચે ખેરાલુ શહેર ભાજપાના પૂર્વ પ્રમુખ શ્રી વીડી દેસાઈ સાહેબ પણ હાજર છે. હું આપ સૌના વતીથી એમનું સ્વાગત કરું છું. સાથે સાથે ગુરુજી શ્રી સુરજજીભાઈ ઠાકોરને વિનંતી કરીશ કે વીડી દેસાઈનું શાલ અને ફૂલછડીથી સ્વાગત કરશે. હવે આપણે સ્વાગત કરવા જઈ રહ્યા છે આપણી ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી વિનુભાઈ ચૌધરી સાહેબનું સન્માન કરશે જગદીશભાઈ સથવારા. ગુરુજી શ્રી શાલ અને ફૂલછડીથી તેમનું સન્માન કરશે. ધન્યવાદ. હવે આપણને શ્રી જસ્મીનભાઈ દેવી પ્રાસંગિક રૂપરેખા સાથે ઉદ્બોધન કરશે અને આ કાર્યક્રમની જરૂરી માહિતી આપશે. શ્રી જસ્મીનભાઈ દેવી. શ્રી સરસ્વતી શિશુ મંદિર અત્યારે થોડી ભૌતિક સુવિધાઓથી વંચિત છે. એના માટે દિલેર દાતાશ્રીનો અત્રે સહયોગ મળી રહ્યો છે, જેમાં અત્રે 8 રૂમોના બાંધકામ માટે
જે દાતાશ્રીઓનો સહયોગ મળ્યો છે એમાં સૌ પ્રથમ 11,11,111 શ્રીમતી અલકાબેન હર્ષદભાઈ વૈદ તરફથી મળ્યો છે અને એમનો ચેક પણ અત્યારે એ ટ્રસ્ટીઓને અર્પણ કરી રહ્યા છે. હું માનનીય અલકાબેન, માનનીય ડૉક્ટર હર્ષદભાઈ વૈદ, માનનીય દાદાને વિનંતી કરું કે આ ચેકનું લોકાર્પણ લોક કલ્યાણ ટ્રસ્ટના ટ્રસ્ટી નંદુભાઈ, કાંતિભાઈ, ઇન્દિરાબેનને અર્પણ કરશે. હલો. હલો. એવા 1,51,000 શ્રીમતી કાંતાબેન રામલાલભાઈ બારોટ હસ્તે જયેશભાઈ બારોટ તરફથી મળ્યા છે. ખૂબ ખૂબ આભાર. 1,51,000 રૂપિયા કમળાબેન બાલકૃષ્ણભાઈ બ્રહ્મભટ્ટ હસ્તે ધર્મેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ તથા વિજયભાઈ બ્રહ્મભટ્ટ તરફથી મળ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. રૂપિયા 1,51,111 શ્રીમતી મનોરમાબેન નંદલાલ ભાવસાર હસ્તે સચિનભાઈ નંદલાલ ભાવસારને તરફથી મળ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. રૂપિયા 1,51,000 રૂપિયા શ્રીમતી ગંગા સ્વરૂપ સંતોષબેન ફૂટરમલજી સોની હસ્તે નાથુભાઈ સોની તથા પ્રકાશભાઈ સોની તરફથી મળ્યા છે. ખૂબ ખૂબ આભાર. રૂપિયા 1,51,000 ગંગા સ્વરૂપ લીલાબેન શામળદાસ મોતી હસ્તે પ્રકાશભાઈ, સુનિલભાઈ, અનિલભાઈ તરફથી મળ્યા છે. અત્રે લીલાબેન અત્રે હાજર છે. એમનું પણ હું સંસ્થા પરિવાર વતી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. અરુણાબેનને વિનંતી કરું છું કે લીલાબેનનું શાલ અને ફૂલછડીથી સન્માન કરે. રૂપિયા 1,51,000 રૂપિયા શ્રી ધનજીભાઈ પ્રભુદાસ મોદી હસ્તે ચંદ્રેશભાઈ તથા કિશનભાઈ તરફથી મળ્યા છે. 55,000 રૂપિયા શ્રી કાંતિલાલ દ્વારકાદાસ સથવારા નિવૃત્ત ઓએનજીસી અધિકારી, એમને તો ઘણા મહિનાઓ પહેલા આ સંસ્થાને દાન આપ્યું છે. એમનો પણ અત્રેથી આભાર વ્યક્ત કરું છું. રૂપિયા 21,000 આ સંસ્થાના પૂર્વ ટ્રસ્ટી સ્વર્ગસ્થ હર્ષદભાઈ જયંતિલાલ શાહ હસ્તે ધવલભાઈ શાહ તરફથી મળ્યા છે. એમનું પણ અત્રે આભાર વ્યક્ત કરું છું. આ સાથે આજે સૌથી વિશેષ આભાર આ સંસ્થાના વાલીઓનો છે કે જેને ભોજનની જવાબદારી પોતે ઉપાડી લીધી છે. એવા જો દાતાઓ શ્રીઓ અત્રે ઉપસ્થિત હોય તો 2 મિનિટ સ્ટેજ ઉપર આવી જાવજો. એમનું પણ અત્રે સન્માન કરી રહ્યા છીએ. શ્યામકૃપા સ્વીટ માર્ટ રમેશભાઈ પટેલ, ચંદ્રિકાબેન રસિકભાઈ પરમાર, SS શાકભાજી શૈલેષભાઈ આર દવે, અર્બુદા વોટર સપ્લાય અનિલભાઈ, રવિ કિરાણા સ્ટોર જીતુભાઈ ભાગવાણી, કિશોરભાઈ ડબગર A1 પાર્લર, સ્વર્ગસ્થ કોડુમલ ઈશ્વરભાઈ લીમાણી હસ્તે લીલાબેન કોડુભાઈ લીમાણી. આમાં જે મહાનુભાવો અત્રે ઉપસ્થિત હોય તે આવે, એમનું અમે સન્માન કરવા માંગીએ છીએ. એવા આજના ઇનામી દાતા નરેશભાઈ જયંતિલાલ ચૌહાણ, જનકભાઈ જીવાભાઈ ચૌધરી, અવતારસિંહ સરદારસિંહ રાજપૂત, પિંકેશ કુમાર વિઠ્ઠલદાસ મહેતા, અનિલભાઈ બાબુભાઈ તથા રાકેશભાઈ બાબુભાઈ ચૌધરી અને આજના નાસ્તાના બાળકોનો જે નાસ્તો છે એના દાતા શ્રી ધવલભાઈ શાહ, એમનો પણ અત્રે આભાર વ્યક્ત કરું છું. એવી રીતે આ સંસ્થાને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી ભૌમિક ઠક્કર, કરણ સોની, રોનક સની, ધરતી વૈદ, રીધમ વૈદ અને ધ્રુવી પ્રજાપતિ તરફથી રૂપિયા 6,500 મળ્યા છે. તેમનો પણ અત્રેથી આભાર વ્યક્ત કરું છું. હાલો. ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ સરસ. હવે આપણી વચ્ચે
આપણી વચ્ચે ઘણા બધા મહેમાનો ઉપસ્થિત છે. એમાંથી ખાસ 2 મહેમાનો જેને આપણે પ્રાસંગિક થોડાક મિનિટ માટે સાંભળીશું. હું વિનંતી કરીશ ડૉક્ટર પ્રકાશભાઈ મોદી સાહેબને કે પોતાની અભિવ્યક્તિ અત્રેથી પ્રસ્તુત કરે. ડૉક્ટર પ્રકાશભાઈ મોદી. બાળકોને જોઈને મને મારું બાળપણ યાદ આવી ગયું. હું યમનભાઈ જોડે વાત કરતો હતો કે સરસ મજાનો પ્રોગ્રામ હોય અને મિત્રો બાળકોની જે કોલાહલ અને જે મજા છે એ અમે પણ કરી ચૂક્યા છીએ, એટલે એ એક્સેપ્ટેડ છે. શિશુ મંદિર પરિવાર, માનનીય શ્રી સરદારભાઈ, ભોળા દાદા, અમારી સ્કૂલના અને મ્યુનિસિપલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ સાહેબ, અલકાબેન, હર્ષદભાઈ, અનિલભાઈ સાહેબ, જસ્મીનભાઈ, મારી સાથે અતિથિ વિશેષમાં જોડાયેલા ધર્મેન્દ્રભાઈ, ધનજી કાકા, કાંતિભાઈ, જયેશભાઈ અને વિજયભાઈ, બધાનું હું સ્વાગત કરું છું. અને મને અહીં મારા જ વતનમાં મહેમાન તરીકે બોલાવો એટલે ભૂંડું લાગે, પણ ગમે એ ખરું, ગમે એ ખરું. પાછું મિત્રો, આ જે પ્રોગ્રામ છે એ બાળકોની અભિવ્યક્તિ રજૂ કરવાનો પ્રોગ્રામ છે કે આખું વર્ષ દરમિયાન શાળામાં શિક્ષક ગણે જે એમની પાછળ મહેનત કરી છે એને રજૂ કરી અને છોકરાઓને પ્રોત્સાહન આપવા માટેનો પ્રોગ્રામ છે કે બાળકોને એવો આનંદ થાય કે અમે આવી સરસ અભિવ્યક્તિ રજૂ કરી શક્યા, એક સરસ મજાનું પ્લે કરી શક્યા, પ્રાર્થના કરી શક્યા અને ડાન્સ કરી શક્યા. એના માટેનો એક અવસર છે અને બધા જ પેરેન્ટ્સને એના માટેનું ગૌરવ હોવું જોઈએ. એકવાર એક સ્કૂલમાં આવી જ રીતે હું ગયો હતો અને પ્રોગ્રામ દરમિયાન વાત થઈ કે પેલું તમે ડિસ્કસ કરતા હો ત્યારે પૂછીએ કે ભાઈ એક છોકરાને ઊભો કર્યો, તમે શું બનવા માંગો છો? એટલે કે ડૉક્ટર બનવું છે. બીજા દીકરાને ઊભો કર્યો કે બેટા તમારે શું બનવું છે? તો કે ટીચર બનવું છે. ત્રીજા દીકરાને ઊભો કર્યો કે તમારે? તો કે મારે એન્જિનિયર બનવું છે. એમાં એક છોકરો હતો કે જે ડાફેડા મારતો હતો ને એનું ધ્યાન નહોતું મારી વાતમાં અને આમ માથું ખંજવાળે જાય, જોઈ જાય કે એટલે મને કુતૂહલ થયું. મેં એને ઊભો કર્યો કે ભાઈ તારે શું બનવું છે? એટલે કે હું તો ગાંડો બની જઈશ. મેં કીધું કેમ એવું કહે છે બેટા? એટલે કે મારા મમ્મી કહે છે તું ડૉક્ટર બન, મારા પપ્પા કહે છે તું એન્જિનિયર બન, મારા દાદા કહે છે કે તું પોલિટિક્સમાં જા અને મારી દાદી કહે છે કે તું શિક્ષક બન. મારે શું કરવું એ જ ખબર નથી પડતી, એટલે હું તો કન્ફ્યુઝ છું. એટલે મારી ખાસ 2 શબ્દો કહેવાની વિનંતી હતી કે પેરેન્ટ્સને એક નમ્ર વિનંતી ફ્રોમ ધ બોટમ ઓફ હાર્ટ, મારા હૃદયમાંથી એક વાત કરું છું કે તમારા બાળકની રુચિ સમજો, એની અભિવ્યક્તિ સમજો, એની મૌલિકતા સમજો અને જેમાં રસ હોય એ જ પ્રમાણે એની કેરિયર બને એ પ્રમાણે એને પ્રોત્સાહન કરશો. એને ખોટી રીતે પુશ ના કરતા. ઘણીવાર શું થાય છે કે મા બાપને એવું હોય કે હું ડૉક્ટર બનવા માંગતો હતો અથવા એન્જિનિયર બનવા માંગતો હતો, ન બની શક્યો, તો મારા બાળકને ફોર્સ કરીને એન્જિનિયર કે ડૉક્ટર બનાવું. પણ એવું કંઈ પણ ન થાય એનું ધ્યાન રાખીશું અને બાળકને એની જે પણ ઈચ્છા છે એ પ્રમાણે ભણે અને આપણે એને ખાલી પ્રોત્સાહન આપીએ અને એનો વિકાસ થાય એવું કરીશું. આ નિમિત્તે બધાને વિનંતી છે કે દાનની બહુ જરૂર છે. સમય આપીએ, સ્કૂલ બને એનું વહીવટ કરવો અને એમાં સમયનું આટલું બધું યોગદાન આપી રહ્યા છે વહીવટકર્તાઓ, અને સૌથી મોંઘું દાન છે સમયનું. એ આપ્યા પછી પણ એમને કંઈક નિર્માણ તો કરવું પડે, ક્લાસરૂમ બનાવવો પડે, સ્કૂલ બનાવવી પડે, શિક્ષકો રાખવા પડે, એમને પગારો આપવા પડે, વહીવટ કરવો પડે. તો એના માટે પૈસાની બહુ બધી જરૂર પડે. એટલે સમય એ લોકો આપે છે, પણ પૈસા જો આપણે આપી શકતા હોય તો દિલથી શિક્ષણ માટેના સારા ઉમદા કાર્ય માટે આપણે દાન આપીશું એવી બધાને મારી હૃદયપૂર્વક પ્રાર્થના છે. અસ્તુ. જય ભારત, જય હિન્દ. રૂપિયા 1,51,000 ડૉક્ટર નિપુલભાઈ ડી નાયક એમના તરફથી એમને વિનંતી કરું કે તે સ્ટેજ ઉપર આવે અને સ્ટેજ ઉપર એમનું સન્માન કરીએ. ઓકે ઓકે. હવે આપણી વચ્ચે આપણા લોક લાડીલા ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી ઉપસ્થિત છે. એમને કહીશું કે આ પ્રસંગે આપણી અભિવ્યક્તિ રજૂ કરો અને આ નવી જનરેશનને ખૂબ સારા એવા સુવાક્યોથી આશીર્વચનો પાઠવો. શ્રી સરદારભાઈ ચૌધરી. ભારત માતા કી. આજે ખેરાલુ મુકામે
સરસ્વતી શિશુ મંદિર પરિવાર દ્વારા આયોજિત આ કિલ્લોલ વાર્ષિકોત્સવમાં ઉપસ્થિત બોળાભાઈ જોશી, અલકા હોસ્પિટલના બેન અલકાબેન વૈદ, અમારા પ્રકાશભાઈ મોદી ડૉક્ટર, વિનોદભાઈ આપણા મ્યુનિસિપલ હાઈસ્કૂલના આચાર્ય શ્રી, હેમંતભાઈ આપણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ, અને આ બાજુ ભાવસારબેન, સંતોષભાઈ સોની, અને અમારા હમણાં જ નવનિયુક્ત થયા છે અમારા આપણા ખેરાલુ નગરપાલિકાના પ્રમુખ મોહિનીબેન પંડ્યા. એમને આજે આ મહિલા દિવસે આજે આપણા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું છે. તો બેન મોહિનીબેન, કાંતિભાઈ, નંદુભાઈ, ડૉક્ટર હર્ષદભાઈ, જસ્મીનભાઈ, નાથુભાઈ અને બધા જ આપણા ઇન્દિરાબેન કંદોઈ, મંચસ્થ મહાનુભાવો, આમંત્રણે માન આપી ઉપસ્થિત તમામ વડીલો, શ્રેષ્ઠીઓ, વાલી મિત્રો અને મારા વાલા ભૂલકાઓ અને સ્કૂલના પરિવારના તમામ આચાર્યશ્રીઓ, બહુ સરસ હર્ષદભાઈ અને જસ્મીનભાઈ અને તમામ શિશુ પરિવારના ટ્રસ્ટીશ્રીઓ આ શિશુ મંદિરને આગામી સમયમાં ખેરાલુ નગરમાં એક શ્રેષ્ઠ પ્રાથમિક શાળા બને એ માટે એમનું સ્વપ્ન છે. અને મારે ગઈકાલે જે આ વિષય આ મિત્રો સાથે ચર્ચા થઈ, આ પરિસરને બહુ સુંદર એમને બનાવવું છે. 1 કરોડથી વધારે એમનું આયોજન છે. મારો પ્રયાસ હર્ષદભાઈ આ વિસ્તારના નાગરિક તરીકે જે પણ સાંસદ મિત્રો જોડેથી જેટલું વધુ દાન મળશે એ માટે હું પ્રયત્ન કરીશ અને આપણું આ સ્વપ્ન સાકાર કરાઈશ. અને શરૂઆત મારા ધારાસભ્ય ફંડમાંથી 5 લાખ રૂપિયા આપીને શરૂઆત કરાવું છું. ખેરાલુ નગર અને જ્યારે હું આ વિસ્તારનો પ્રતિનિધિ હોઉં, મારું ખેરાલુ કેમ કરીને બધા જ ક્ષેત્રે, વ્યાપારિક ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે અને મારા વિસ્તારના ખેડૂત મિત્રોને બધા સાધન સંપન્ન સુખી થાય અને એનું નામ રોશન થાય એ માટે હું સતત આ વિસ્તારની ચિંતા કરું છું. આજે વિદ્યાર્થી મિત્રોની આપણે આજે કલાકૃતિ આપણે જોવાની છે, નિહાળવાની છે અને મારા વાલી મિત્રો છે. એક નાની વાત કરીને હું તરત જ આપણા વચ્ચેથી બધાથી આપણે તમને બધાને નિહાળવા માટે સમય આપીશ અને એ પણ વિદ્યાર્થી મિત્રોને અને વાલી મિત્રોને મોટિવેટ કરવા માટે. આજે જેમ એક કાર્યક્રમ છે એ પ્રમાણે હર્ષદભાઈ એક કાર્યક્રમ આયોજક મિત્રો દ્વારા રાખવામાં આવે છે અને એની પેપરની અંદર જાહેરાત આપવામાં આવે છે. જાહેરાત એવી રીતે કે એ સ્પર્ધામાં જે પ્રથમ આવે એને 1 લાખ ઇનામ આપવાનું. પણ સ્પર્ધામાં એવું છે કે એક ઊંચો ટાવર બનાવવામાં આવે છે. એ ટાવર ઉપર જે સૌથી પ્રથમ ચડી જાય એને 1 લાખ રૂપિયા આપવાના. હવે આવો જાહેરાત મોટા પાયે ભોળાભાઈ સાહેબ ચર્ચા થાય, પેપરમાં જાહેરાત આપી તો હજારો વાલી મિત્રો આ જ રીતે એમના બાળકોને લઈ અને 12 વર્ષથી નાના બાળકો, કેવડા 12 વર્ષથી નાના બાળકો, એમને લઈને આવવા માટેનું આ જાહેરાત બધા વાલી મિત્રો આવી જાય છે. ટાવર એટલો ઊંચો છે, ગ્રાઉન્ડ ઉપર જોતાની સાથે જેવા આવે છે 50% વાલીઓ
સામેથી ના પાડે છે એના બાળકને કે બેટા આપણે આ સ્પર્ધામાં ભાગ લેવો નથી, એટલે હજારોમાંથી 500 તો બાલીએ તરત જ ના પાડી દીધી. પછી જાહેરાત થાય છે અને શરૂઆત કરવામાં આવે. ટાવર એટલો મોટો હોય છે, ઊંચો હોય છે, બધી બાજુથી વિદ્યાર્થીઓ ચડી શકે. શરૂઆત કરવામાં આવે છે તો થોડા ઊંચે જાય છે તો ફરીથી વાલીઓ બૂમો પાડવામાં આવે છે અને જાહેરાત કરે, બેટા તું ઉતરી જા, બેટા તું ઉતરી જા, તું નહીં ચડી શકે, પડી જઈશ. એમ કરીને બીજા 50% વાલી એમના કહેવાથી બાળકો નીચે ઉતરી જાય છે. આ જ પ્રમાણે સિલસિલો ચાલુ રહે છે અને વાલીઓ એમના દીકરા દીકરીને કહે છે બેટા ઉતરી જા, બાળકો ઉતરતા જાય છે. છેલ્લે એક વિદ્યાર્થી ધીમે 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 આ ટાવર ઉપર ચડતો જાય છે અને ઉપર પહોંચી જાય છે અને ઉતરી જાય નીચે. પછી એને સ્ટેજ પર બોલાવવામાં આવે છે અને હર્ષદભાઈ જેવા ટ્રસ્ટીઓ એને બોલાવીને 1 લાખ રૂપિયાનો ચેક આપે છે. હવે સમજવાની વાત મુખ્ય છે, આ જે વિદ્યાર્થી છે ને એ બહેરો છે, સોંભળતો નથી. તો મારે વિદ્યાર્થી મિત્રોને ને વાલી મિત્રોને બંનેને આના પરથી શું બોધપાઠ લેવાનો છે કે વાલી મિત્રોને ખાસ કહેવાનું કે આપણે આપણા બાળકને હંમેશા મોટિવેટ કરીએ, પ્રોત્સાહિત કરીએ. આપણે એને ના નહીં પાડીએ બેટા તું આ ન કરી શકીશ એમ કરી એને નાસીપાત ના કરીએ, એને પ્રોત્સાહિત કરીએ. અને મારા વાલી વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવાનું કે આપણે એક ગોલ નક્કી કરવાનો, લક્ષ્ય નક્કી કરવાનું. લક્ષ્ય નક્કી કર્યા પછી ગમે તેવા વિઘ્નો આવે ને પણ એના માટે આપણે આપણું લક્ષ્ય ચેન્જ નહીં કરવાનું, સતત પ્રયાસ કરવાનો, મહેનત કરવાની અને મહેનત કરીને આ રીતે આગળ જઈશું. અચ્છા, એક વિશેષ હું હર્ષદભાઈ કેવું રહી ગયું હતું. અને જે વિદ્યાર્થી બેરો તો એના વાલી પણ આવ્યા નહોતા, એ વિશેષ પણ આ વાતમાં છે. એટલે મારે ખાસ આ વાલી મિત્રોને પણ કહેવાનું છે ને આ નાનું ઉદાહરણ આપી બધાને કહું છું કે આપણે હંમેશા આપણા બાળકો શક્તિશાળી છે. બધાને સફેદ કલર સફેદ જ દેખાય, મહેનત કરે ને એ આ જ રીતે આગળ જઈ શકે. એટલે વાલી મિત્રોને કહું કે આપણે આપણા બાળકોને પ્રોત્સાહિત કરીએ. આજે હર્ષદભાઈ આપણે બધા પ્રયાસ કરીશું અને આ શિશુ મંદિર જો આપણું તમારું સ્વપ્ન છે એને આપણે બધા એવો પ્રયત્ન કરી અને તમારું જે ટાર્ગેટ છે એને આપણે રાજકક્ષાના જુદા જુદા સાંસદો પાસે આપણી રજૂઆત કરી. એમાં આપ પણ અહીંથી પ્રયત્ન કરજો અને હું મારા લેવલ પણ આપણી સાથે રહીને આ તમારું આ સ્વપ્ન છે એને સાકાર કરીએ અને એવું સુંદર આયોજન કરીએ કે આગામી સમયમાં 1-2 વર્ષે આ આપણું શિશુ મંદિર પરિવાર છે એ બહુ આગળ વધે. અને હું આ પ્રસંગે મારા વિદ્યાર્થી મિત્રોને બધાને શુભકામનાઓ પાઠવું છું. આગામી સમયમાં આપ આપણા પરિવારનું, આપણા ખેરાલુનું નામ રોશન કરો, આગળ વધો એવી શુભેચ્છાઓ. અસ્તુ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. માનનીય ધારાસભ્યશ્રીએ પોતાના અભિવ્યક્તિમાં ખૂબ સુંદર વાતો કરી, બાળકોને ખૂબ સરસ આશીર્વાદ પણ પાઠવ્યા છે. હવે